નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. આગળના લેક્ચરોની અંદર આપણે જે પ્રમાણે કાર્ડ શીખતા આવ્યા છીએ એ પ્રમાણે આજના લેક્ચરની અંદર આપણે જે કાર્ડ જોવાનો છે એ ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ શીખવાનો છે. હવે આ કાર્ડ આપણે શીખીએ એ પહેલાં થોડાક આગળના જે બે કાર્ડ પરફેક્ટ જે કાર્ડ આપણે આગળ બે શીખી ગયા, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ, એની પણ થોડીક આપણે એના ઉપર થોડીક નજર કરી લઈએ. કારણ કે ત્રણ કાર્ડની અંદર થોડી એવી સામ્યતા છે. બરાબર? શું ફેરફાર છે? તો એ ફેરફાર અત્યારે હું તમને અહીંયા કહીશ, જેથી કરીને તમને એકાદે ત્રણ કાર્ડ યાદ રહી જાય. મેં આગળ એ તમને કીધેલું છે કે તમે ત્રણ કાર્ડ છે એ ભેગા યાદ રાખો. 3 સાદા કાર્ડ ભેગા યાદ રાખવાના છે, 3 ચાલુ કાર્ડ ભેગા યાદ રાખવાના છે, 3 પૂર્ણ કાર્ડ ભેગા યાદ રાખવાના છે. તો જુઓ મિત્રો, શું ફેરફાર છે? તો કે જે પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ અને હેઝ આનો ઉપયોગ કરતા હતા, એની સાથે V3 હતું ભૂતકૃદંતનું. એના વચ્ચે આપણે પૂર્ણ ભૂતકાળ જોયો તો પૂર્ણ ભૂતકાળની અંદર ભૂતકાળનું ટુ હેવનું રૂપ હેડ આવતું હતું. હવે જે આપણે શીખવાનો છે એ કાળ છે પૂર્ણ ભવિષ્યકાળ, જેને ઇંગ્લિશની અંદર આપણે ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ આવું કહી શકીએ. બરાબર? એ શીખવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ આપણા લેક્ચરની. પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ લઈએ કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું. જે ક્રિયા ભવિષ્યમાં પૂર્ણ થઈ ગયેલી હશે તે દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. ગુજરાતીમાં આપણે એકાદું એક્ઝામ્પલ જોઈએ છીએ. હું બોમ્બે ગયેલો હશે. ભવિષ્યની અંદર મારી આ ક્રિયા પૂર્ણ થયેલી હશે. આવતીકાલે મેં ટીવી જોયેલી હશે. જે તે કોઈ સમયે આવતીકાલે મારી ટીવી જોવાની ક્રિયા છે પૂર્ણ થયેલી હશે. ભવિષ્યની અંદર આવી ક્રિયાઓ જે પૂર્ણ થઈ ગયેલી હશે એ દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા આવા પ્રકારના વાક્ય આપણે બોલતા હોઈએ છીએ ગુજરાતીની અંદર. એ જ વસ્તુને આપણે અંગ્રેજીમાં શીખવાની છે. તો મેં તમને આગળ જે પ્રમાણે બે કાળની વાક્ય રચના મેં હમણાં તમને કીધી, પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ. વર્તમાન કાળની અંદર હેવ અને હેઝ આવતું હતું, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ આવતું હતું. હવે જે અહીંયા વાક્ય રચના છે એની અંદર નજર કરો છીએ, શું છે? કર્તા V3 કર્મન્ય શબ્દ છે, એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર નથી. ફેરફાર છે ને મિત્રો અહીંયા છે શેલ અને વિલ હેવ, કા શેલ હેવ અથવા વિલ હેવ, આ બેમાંથી એક આવશે વાક્યની અંદર. શેલ ક્યાં આવે અને વિલ ક્યાં આવે મેં તમને કીધેલું છે. અત્યારના બધા જ મોસ્ટ ઓફ ઇંગ્લિશની અંદર વધારે પડતો વિલનો ઉપયોગ થાય છે, એટલે દરેક વાક્યની અંદર તમે વિલ હેવ લખશો તો ચાલશે. બરાબર? પણ શેલ આઈ અને વીની અંદર શેલ પણ મૂકવું એ આપણે યાદ રાખવાનું છે. તો ફેરફાર છે આપણે અહીંયા કરવાનું છે. વર્તમાન કાળ હતો તો હેવેઝ હતું, ભૂતકાળ હતો તો હેડ હતું, પૂર્ણ ભવિષ્યકાળ આપણે શીખવાનું છે તો શેલ હેવ અથવા તો વિલ હેવ આ આવશે. આપણે એમાંથી પછી નકાર કરશું તો દરેક વાક્યની અંદર આપણે નકાર કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકીએ છીએ. અહીંયા સહાયકારક ક્રિયાપદ ખાસ યાદ રાખજો, શેલ બી અને વિલ બી વાળું ચાલુ વર્તમાન કાળના વાક્યની અંદર, ચાલુ ભવિષ્યકાળના વાક્યની અંદર ખબર ને, શેલ બી નોટ એવું નહોતું મૂકતા આપણે, શેલ નોટ બી, વિલ નોટ બી, એમ અહીંયા પણ શેલ નોટ હેવ, વિલ નોટ હેવ, હેવને તમારે અહીંયા રહેવા દેવાનું છે. નકાર વાક્ય બનાવવા માટે આપણે નોટ છે ક્યાં મૂકવાનું છે તો કે શેલ અને વિલ, આના પછી નોટ મૂકવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખજો. એ જ પ્રમાણે જ્યારે તમે એનું પ્રશ્નાર્થ બનાવશો ત્યારે પણ શેલ અને વિલને જ આગળ લાવવાના છે, હેવને આગળ લાવવાનું નથી. એટલે પૂર્ણ ભવિષ્યકાળની અંદર હંમેશા તમારે યાદ રાખવાનું, હકાર વાક્યની અંદર શેલ વિલ હેવ ભેગું આવશે, શેલ હેવ કે વિલ હેવ. જ્યારે નકાર કરશો ત્યારે શેલ અને વિલ પછી નોટ મૂકવાનું છે, જ્યારે તમે પ્રશ્નાર્થ કરશો ત્યારે શેલ અને વિલને આગળ લાવવાનું છે. તો જોયું મિત્રો, આ આપણી કાળની વાક્ય રચના છે પૂર્ણ ભવિષ્યકાળની. હવે આપણે એક્ઝામ્પલ એકાદું જોઈ લઈએ, પછી આપણે આગળ એના ટેબલ બનાવીએ. ચાલો એક્ઝામ્પલની અંદર અહીં ધ્યાન આપો. માની લ્યો કે દરેક કાર્ડની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ છીએ, લઈએ આઈ
કરતા આઈની સાથે આપણે યાદ રાખવાનું છે શેલ હેવ, બરાબર. V3નું રૂપ આપણે પ્લે ક્રિયાપદ એક્ઝામ્પલની અંદર લઈએ છીએ તો આપણે અહીંયા પર જ લઈએ આઈ શેલ હેવ પ્લેડ ક્રિકેટ, બરાબર. તો આનો મતલબ શું થયો? હું ક્રિકેટ રમેલો હશે, ભવિષ્યની અંદર મારા દ્વારા ક્રિયા થયેલી હશે. આ વાક્યનું ગુજરાતી આવું થાય. અને અહીંયા જે વાક્ય લખેલું છે આપણે એના ઉપરથી કહી શકીએ કે ઇટ ઇઝ અ સેન્ટેન્સ ઓફ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, બરાબર. હવે આપણે આનું નકાર કરવું હોય તો શું કરશું? મેં તમને કીધું ને ક્યાં નોટ મૂકવાનું છે, તો કે અહીંયા શેલ પછી વિલ આપેલું તો વિલ પછી, હેવ પછી નહીં હો, ખાસ ધ્યાન રાખજો. શેલ અને વિલ એના પછી નોટ મૂકવાનું છે. એ જ પ્રમાણે હવે આપણે આનું પ્રશ્નાર્થ કરશું તો શું થશે? શેલ અને વિલ બેમાંથી એકને આગળ લાવવાનું છે. અહીંની ભેગું શેલ છે તો આપણે શેલને આગળ લઈ લઈએ, બરાબર. શેલ પછી કરતા પછી હેવ. શેલ આઈ હેવ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લેડ અને કર્મ ક્રિકેટ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પણ વાક્ય રચનાની અંદર આપણે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ, બરાબર. તો જોયું મિત્રો કેવું થયું? જ્યારે આપણે નકાર કર્યું ત્યારે શેલ પછી નોટ મૂક્યું. એ જ પ્રમાણે આપણે પ્રશ્નાર્થ કરશું તો શું કરશું? શેલને આગળ લેશું. જે વાક્યની અંદર વિલ હશે એ વાક્યમાં વિલને આગળ લેવાનું છે નહીં જી? ચાલો હવે આપણે આગળ ટેબલ બનાવીએ. વાક્ય રચના ઉપર નજર કરી લો, પછી આ બાજુ આવી આવો. ચાલો તો આપણે દરેક કાર્ડની અંદર જે પ્રમાણે ટુ ટીચ એનું ટેબલ બનાવીએ છીએ. ચાલો આમાં પણ આપણે ટુ ટીચનું ટેબલ બનાવીને જોઈ લઈએ. પહેલાં આપણે અઝરેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય જોશું, બરાબર. એક વચન, પહેલો પુરુષ FP, પહેલો પુરુષ, બરાબર. પહેલા પુરુષનું સર્વનામ હવે તો બધાને આવડતું જ હોય, આઈ. આઈની સાથે શેલ હેવ અને વિલ હેવમાંથી શું આવશે? તો આઈ સાથે આપણે શું યાદ રાખવાનું છે? તો કે શેલ હેવ. પછી ટીચનું ભૂતકૃદંતનું રૂપ ટોટ. બની ગયું વાક્ય આઈ શેલ હેવ ટોટ, બરાબર. એનું ગુજરાતી શું થશે? મેં શીખવેલું હશે. સમજાય મિત્રો? બરાબર ને? એનું આપણે બહુવચન કરીને જોઈ લઈએ. શું થશે? તો કે વી સાથે આપણે શેલ યાદ રાખશું. શેલ હેવ ટોટ. વી શેલ હેવ ટોટ, બરાબર. એનું ગુજરાતી શું કરશું? અમે શીખવેલું હશે. ચાલો આવી ગઈ આઈડિયા. આપણે શું કરવાનું છે ખબર પડી ગઈ. તો આ પહેલા પુરુષ. બીજા પુરુષની વાત કરીએ. સેકન્ડ પર્સન, બીજા પુરુષનું સર્વનામ શું? તો કે યુ. યુની સાથે વિલ હેવ. ટીચનું ભૂતકૃદંતનું રૂપ આગળ હવે તો બધામાં આપણે લખેલું જ છે. આગળ આપણે વાક્ય પણ બનાવેલા છે એટલે હવે તમને સરળતા રહેશે, બરાબર. અહીંયા પણ બહુવચનમાં યુ. યુની સાથે શું આવશે? વિલ હેવ. ભૂતકૃદંતનું રૂપ ટોટ. ચાલો, તે શીખવેલું હશે. તમે શીખવેલું હશે. ચાલો ત્રીજા પુરુષની વાત કરીએ. ટીપી, ત્રીજો પુરુષ, થર્ડ પર્સન, બરાબર. એની અંદર શું આવશે? સર્વનામ પુરુષ જાતિ માટે હી. એની સાથે સહાયકારક ક્રિયાપદ ટુ હેવનું ભવિષ્યકાળનું રૂપ વિલ હેવ. પ્લસ શું? તો કે ભૂતકૃદંતનું રૂપ ટીચનું ટોટ.
એ પ્રમાણે સી વાળું વાક્ય, સીની સાથે વિલ હેવ, ટીચનું ભૂતકૃદંતનું રૂપ ટોટ. એ પ્રમાણે ઇટ વાળું વાક્ય, ટીચનું ભૂતકૃદંતનું રૂપ ટોટ. એ પ્રમાણે ધેય વાળું વાક્ય, બરાબર. ગુજરાતી તેણે શીખવેલું હશે. ભવિષ્યની અંદર કોઈ પણ ક્રિયા પૂર્ણ થયેલી હશે, કોઈ પણ લેસન કે કોઈ પણ વર્ક આપણે કરેલું હશે. તેણીએ શીખવેલું હશે. તેણે શીખવેલું હશે. કોઈ પશુ પક્ષી જીવજંતુ, પક્ષીએ પોતાના બચ્ચાને ઉડતા શીખવાડેલું હશે. માછલી કે દેડકા કે સાપ કે પ્રાણીની વાત કરીએ કે જે દરિયા કે નદી કે તળાવની અંદર રહેતા હોય તો પોતાના બચ્ચાને તરતા શીખવેલું હશે. હિટવાળું વાક્ય. એનું બહુવચન ગુજરાતીમાં તેઓએ શીખવેલું હશે. કેમ જોયું મિત્રો? જોયો ને કેવી રીતના આપણા આ ટેબલની અંદર આપણે ફેરફારો, મીન્સ ફેરફારો નહીં પણ વાક્ય રચના પ્રમાણે આપણે ટેબલ બનાવ્યું, બરાબર ને? શેલ હેવ કે વિલ હેવ મૂક્યું. પહેલાં આઈ અને વી વાળામાં જ શેલ હેવ છે, બરાબર. બાકી બીજા બધામાં વિલ હેવ છે, એટલે એક એ તમારે યાદ રાખવાનું છે. બાકી V3 આવે છે. બસ આ જ વસ્તુ આપણે જોવાની છે. ચાલો ફટાફટ આ હકારનું વાક્ય થઈ ગયું. હવે આ જ ટેબલને આપણે નકારમાં ફેરવીએ. ચાલો હકારના વાક્યમાં જોઈ લેજો. અહીંયા તમારી સામે જ આપણે ફેરવવાના છે. હકારમાંથી આપણે નકાર કરવાનું છે. હવે નકાર કરીએ એટલે શું કરવું? આગળ હમણાં મેં તમને વાક્ય રચના લખાવી ત્યાં મેં તમને સમજાવ્યું કે શેલ વિલ પછી નોટ મૂકવાનું છે. ખાસ યાદ રાખજો, શેલ નોટ, વિલ નોટ અને પછી હેવ. તો અહીંયા જ્યાં શેલ અને વિલ દેખાય છે ને એના પછી આપણે નોટ મૂકી દેવાનું છે, બસ બીજું કાંઈ નહીં. અહીંયા આપણને શેલ દેખાણું તો અહીંયા આપણે એના પછી શું મૂકી દઈએ? નોટ. મેં શીખવેલું હશે નહીં. ગુજરાતીમાં છેલ્લે નહીં મૂકી દઈશું. અહીંયા શેલ દેખાય છે એના પછી નોટ મૂકી દઈએ. અમે શીખવેલું હશે નહીં. અહીંયા વિલ દેખાય છે તો વિલ પછી નોટ. તે શીખવેલું હશે નહીં. અહીંયા વિલ દેખાય છે તો એના પછી નોટ. તમે શીખવેલું હશે નહીં. અહીંયા વિલ દેખાય છે તો એના પછી નોટ. તેણે શીખવેલું હશે નહીં. અહીંયા વિલ દેખાય છે તો એના પછી નોટ. તેણીએ શીખવેલું હશે નહીં. અહીંયા વિલ પછી નોટ. નહીં. અહીંયા વિલ પછી નોટ. નહીં. કેવું ઇઝી છે ને ઇઝી? હા, ખાલી માત્ર ખાલી આપણે શું કર્યું? નોટ મૂક્યું એટલે વાક્ય આખું કેમાં ફરી ગયું? ચેન્જ ઇન્ટુ નેગેટિવ, બરાબર ને? તો આ વસ્તુ કોઈ એટલી અઘરી નથી. તમે તમારા મનની અંદર જે કંઈ પણ વિચારતા હોય, બરાબર. બટ ઇંગ્લિશ ઇઝ વેરી easy language. It is not very hard, it is not very difficult, tough, but it is very very easy. માત્ર ખાલી આપણે અમુક વસ્તુઓ છે એને યાદ રાખવાની છે, એને આપણા મગજની અંદર કે જે આપણું કોમ્પ્યુટર જેને કહી શકીએ એની અંદર સ્ટોર કરવાની છે. જે પ્રમાણે આપણે મોબાઈલની અંદર બધી એપ્લિકેશનો સ્ટોર, રિસ્ટોર, ડાઉનલોડ કરીએ એ પ્રમાણે આપણે આવી બધી વસ્તુઓ આ એક પ્રકારની એપ્લિકેશનો કહી શકીએ આપણે કે જેને આપણે આપણા મગજની અંદર સ્ટોર, રિસ્ટોર, ઇન્સ્ટોલ કરવાની છે. ચાલો આ જે ટેબલ આપણે હકારમાંથી શેમાં ફેરવું? અફર્મેટિવમાંથી શેમાં ફેરવું? નેગેટિવમાં. ગુડ, વેરી ગુડ. હવે આ જ વસ્તુને જો આપણે ઇન્ટ્રોગેટિવ, બરાબર, જો એમાં ફેરવવું હોય તો આપણે શું કરશું? યાદ કરો વાક્ય રચના આગળ હમણાં જ આપણે જોઈ. સરસ. શેલ અને વિલને આગળ કરશું. ખાલી માત્ર શેલ અને વિલને આગળ કરશું, બરાબર. ખાસ અહીં ધ્યાન આપજો. ચાલો ફટાફટ
આપણે નેગેટિવમાંથી હવે શેમાં ફેરવવાનું છે તો કે ઇન્ટ્રોગેટિવમાં, એટલે કે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. હવે આપણે જે આ નોટ કરેલું હતું એ નોટને કાઢી નાખીએ અને એક વાક્ય પહેલાં આપણે બનાવી લઈએ. બરાબર, આઈ ભેગું શેલ હતું. બરાબર, તો એમાં કોને આગળ લાવવાનું છે? શેલને. ચાલો આ શેલને આપણે આગળ લઈ લીધું. ગુડ, વેરી ગુડ. બરાબર, અને કર્તા જે હતું એને અહીંયા લઈ લીધું અને છેલ્લે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એ ભૂલાય નહીં. ગુજરાતીમાં શું આગળ મૂકવાનું છે? આ વાક્ય આપણું બની ગયું. શેલ આઈ હાવ ટોટ, શું મેં શીખવેલું હશે? ભવિષ્યની અંદર કોઈ આવું કાર્ય આપણનાથી થયેલું હોય, બરાબર, તો એને આપણે એ પ્રમાણે દર્શાવી શકીએ. ચાલો શેલવાળું વાક્ય, આ વ્હીલવાળું વાક્ય પણ હું તમને બનાવી દઉં. અહીંયા વ્હીલની સાથે શું છે? સહાયકારક ક્રિયાપદ, તો કે શેલ, એને આગળ લઈ લો. વીને અહીંયા લઈ લો. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ, આગળ શું મૂકી દઈએ. ઇટ ઇઝ અવર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. આ આપણું પ્રશ્નાર્થ વાક્ય છે. ચાલો એના પછી હવે આપણે વધારે ટાઈમ નહીં બગાડીએ. હવે દર વખતે આપણે જે પ્રમાણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એ જ પ્રોસેસ આપણે કરીએ. અહીંયા વ્હીલ આપેલું છે તો વ્હીલને યુની જગ્યાએ લઈ લઈએ. અહીંયા યુ આપેલું છે તો યુને વ્હીલની જગ્યાએ લઈ લઈએ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ. ચાલો બરાબર, આ વ્હીલ છે એને અહીંયા, આ યુ છે એને અહીંયા, આ નોટ આગળ હતું એ આપણે કાઢી નાખીએ. અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન, આગળ શું? આ નોટને કાઢી નાખીએ. બરાબર, આ વ્હીલ છે એને આગળ લઈ લ્યો, આ હી છે એને અહીંયા લઈ લ્યો. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો, આગળ શું મૂકી દો. બધું ઈજી લાગે છે ને? સરસ. એમ તમે જવાબ આપતા રહ્યો ને તો મને મજા આવે ભણાવવાની. બરાબર, તમારા મોબાઈલની અંદર લેક્ચર જોતાં જોતાં તમે જે જવાબ આપો છો ને, આઈ લાઈક ઇટ, મને ગમે છે. બરાબર ને? વેરી ગુડ. આ વ્હીલને આગળ લઈ લઈએ, આ સીને અહીંયા લઈ લઈએ, આગળ શું મૂકી દઈએ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઈએ. વાહ વાહ સાહેબ, આ તો બહુ ઇઝી બની ગયું. શું વાત છે, સરસ. આ વ્હીલને આગળ લઈ લ્યો, ઈટને અહીંયા લઈ લ્યો, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દો. ઇટ ઇઝ અવર ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બની ગયું. બરાબર, ચાલો. બરાબર, કંઈ અઘરું નથી. બરાબર, સાવ ઇઝી છે. દર વખતે આપણે હકારમાંથી નકાર અને હકારમાંથી પ્રશ્ન, ખાસ વસ્તુ યાદ રાખવાની, વાક્ય તમે જ્યારે પ્રશ્નાર્થ બનાવો ત્યારે તમારા મગજની અંદર પહેલાં અફર્મેટિવ હકાર સેન્ટેન્સ આવી જવું જોઈએ. હકારમાંથી જ નકાર બનાવવાનું અને હકારમાંથી જ પ્રશ્નાર્થ બનાવવાનું, એટલે એ વાક્ય છે તમને બનાવવામાં ઇઝી પડે. તો હવે મને એવું લાગે છે કે હવે તમને આમાં કોઈ પણ પ્રકારની ખામી, મુશ્કેલી, મુસીબત લાગશે નહીં. એકદમ ઇઝી, એકદમ સરળતાથી આપણે આ કાળ, પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર, ધ પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ભવિષ્યની અંદર આપણના દ્વારા કે કોઈ કર્તા દ્વારા કોઈ પણ પ્રકારની ક્રિયા પૂર્ણ થયેલી હશે, આવું દર્શાવવા માટે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, 2-4 દિવસ પછી મેં આઈસ્ક્રીમ ખાધેલી હશે, કે મેં પિક્ચર જોયેલું હશે, કે મેં ટીવી જોયેલી હશે, કે હું ક્રિકેટ રમેલો હોઈશ, કે ઓકે. ટીચના જે કંઈ પણ ટેબલ આપણે બનાવ્યા એના સિવાયના બીજા ટેબલ આપણે ખબર ને, હું તમને અહીંયા બોલું છું, સિંગનું છે, ડ્રિંકનું છે. માની લઈએ કે ડ્રિંકની વાત કરીએ, બરાબર, કોઈ કોલ્ડ ડ્રિંક્સની વાત કરીએ કે આઈ શેલ હેવ ડ્રિંક, સોરી આઈ શેલ હેવ ડ્રંક, કારણ કે આપણે V3 મૂકવાનું છે. બરાબર, હું ડ્રિંક બોલી ગયો, પણ આપણે ખરેખર શું કરવાનું છે તો કે V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ મૂકવાનું છે. એટલે આઈ શેલ હેવ ડ્રંક કોલ્ડ ડ્રિંક્સ, મેં કોલ્ડ ડ્રિંક્સ પીધેલું હશે. આઈ શેલ હેવ સંગ એ સોંગ, મેં ગીત ગાયેલું હશે. ભવિષ્યની અંદર આવું કંઈક મારા દ્વારા કાર્ય થયેલું હશે, ક્રિયા પૂર્ણ થયેલી હશે, તો આવું દર્શાવવા માટે આપણે આ કાળનો ઉપયોગ કરી શકીએ. ચાલો તો આપણે હોમવર્ક આપીએ છીએ એ પ્રમાણે અહીંયા મેં ટીચનો કોઠો, હકાર નકાર ને પ્રશ્નાર્થ, અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ ત્રણેયની અંદર ટ્રાન્સફર કરી નાખ્યો, ચેન્જ કરી નાખ્યો, ટર્ન કરી નાખ્યો. તમારે આવું જ બીજા કોઈ 2-4 ક્રિયાપદો લઈ અને તમારે ટેબલ આવી રીતના અફર્મેટિવ અથવા તો અઝરેટિવ
નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવની અંદર ફેરવવાનું છે. બસ એટલું. બીજું બધું હવે આપણે આગળના લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ.